પ્રકરણ 5 સમાંતર શ્રેણી। આ પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષામાં કુલ 4 માર્ક્સનું પૂછાશે। તેમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન હશે, 1 માર્ક્સનો એક પ્રશ્ન, અને એક પ્રશ્ન છે એ 3 માર્ક્સમાં પૂછાશે। એટલે કે કુલ 2 પ્રશ્ન પૂછાશે અને તેના કુલ માર્ક્સ હશે 4। સમાંતર શ્રેણીમાં જે શબ્દ છે શ્રેણી, તેનો રોજિંદા જીવનમાં અનેક જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ અથવા તો એના સમાનાર્થી શબ્દ પણ વાપરતા હોઈએ છીએ। દાખલા તરીકે કોઈ તરાહ, અથવા તો ઇંગ્લિશમાં શબ્દ જાણીતો છે પેટર્ન, PATTERN, પેટર્ન। તો પેટર્ન એટલે કે કોઈ એક સરખી વસ્તુઓની એક સરખી ગોઠવણી, એક શ્રેણી બનાવે, તો આપણે એમ કહી શકીએ કે તરાહમાં ગોઠવાયેલા છે। એની જેવો શબ્દ છે હાર। કોઈ વિદ્યાર્થીઓ એક હારમાં બેઠા હોય તો એ પણ એક શ્રેણી રચના કરે, એટલે કે શ્રેણી બનાવે। એટલે કે ક્રમિક ગોઠવણી જેની પણ હોય એને શ્રેણી કહેવાય, ક્રમિક ગોઠવણી। તો કુદરતની અંદર પણ ઘણા બધા ઉદાહરણો આવા જોવા મળે। દાખલા તરીકે મકાઈની અંદર રહેલા દાણાની ગોઠવણી। તો મકાઈના દાણા જે છે એની પણ એક ક્રમિક ગોઠવણી હોય, એટલે કે એક હારમાળા બનાવે અને જેને શ્રેણીમાં ગોઠવણ છે એમ કહેવાય। નિસરણીના પગથિયા, એટલે કે જે નિસરણી હોય એની અંદર પગથિયા હોય એ પણ ક્રમમાં ગોઠવાયેલા હોય, તો એ પણ એક શ્રેણી બનાવે એમ કહી શકાય। પણ જ્યારે ગણિતની અંદર શ્રેણીની વાત હોય તો અંકોની ગોઠવણીને ધ્યાનમાં લેવી પડે। ઉદાહરણ તરીકે આવી કોઈ ગોઠવણી હોય અંકોની, 3 છે એના પછીનો અંક 6, 9, 12, 15, 18, આવા કોઈ અંકોની ગોઠવણી છે તો આ એક શ્રેણી છે, આ શ્રેણી છે। તમે જોઈ શકો છો અહીંયા કે પહેલો અંક 3 છે, 3 માં 3 ઉમેરીએ તો 6 આવે, 6 માં 3 ઉમેરીએ તો 9 આવે, 9 માં 3 ઉમેરીએ તો 12 આવે, 12 માં 3 ઉમેરીએ તો 15 આવે। આમ એક પેટર્ન મળે છે, તો આને શ્રેણી કહેવાય। આવીને આવી રીતે એક બીજું ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ આ રીતે છે। દાખલા તરીકે કોઈ એક સંખ્યા છે 1, તો એને એના પછીની સંખ્યા વડે ગુણીએ તો 2 ને 2 વડે ગુણીએ તો 2 એકા 2। હવે 2 છે એને 2 સાથે ગુણીએ તો 4 આવે, 4 ને એની પછીની સંખ્યા એટલે કે આને 2 વડે ગુણ્યા પછીની સંખ્યા 3 વડે ગુણીએ તો 12 આવે, 12 ને એની પછીની સંખ્યા સાથે ગુણીએ એટલે કે 4 સાથે તો 48 આવે। આવી રીતે જો ક્રમશઃ એના પછીની સંખ્યા વડે ગુણતા જઈએ તો પણ એક અહીંયા પેટર્ન મળે છે, તો આ પણ એક શ્રેણી છે। આમ ઉદાહરણ 1 એ શ્રેણી છે, ઉદાહરણ 2 પણ શ્રેણી છે, પણ જે ઉદાહરણ 2 છે એ સમાંતર શ્રેણી નથી, જ્યારે ઉદાહરણ 1 છે એ સમાંતર શ્રેણી છે, એટલે કે આ સમાંતર શ્રેણી છે, જ્યારે આ છે એ સમાંતર શ્રેણી નથી। તો શ્રેણી અને સમાંતર શ્રેણીમાં શું ફેર, એ બંને વચ્ચે શું તફાવત છે કે ઉદાહરણ 1 છે એ સમાંતર શ્રેણી છે જ્યારે ઉદાહરણ 2 એ સમાંતર શ્રેણી નથી, એનું કારણ શું? તો એ કારણ જાણવા માટે સમાંતર શ્રેણીની વ્યાખ્યા ભણવી પડશે, એને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે એ જોવું પડશે। તો સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ કે સમાંતર શ્રેણી એટલે શું। તો સમાંતર શ્રેણી આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહે છે, સમાંતર શ્રેણી કહે છે। તો અહીંયા વ્યાખ્યામાં શું કહેવા માંગે છે કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ એ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય। દાખલા તરીકે ઉદાહરણ 1 છે તો એમાં પ્રથમ પદ સિવાયના દરેક પદમાં કોઈ ચોક્કસ સંખ્યા ઉમેરવાથી એના પછીનું પદ છે મળતું હોય છે। દાખલા તરીકે 3 છે, 3 ની અંદર 3 ઉમેરીએ તો 6 મળે, 6 માં 3 ઉમેરીએ તો 9 મળે, 9 માં 3 ઉમેરીએ તો 12 મળે। આમ 3 ઉમેરતા જઈએ તો એના પછીના ક્રમશઃ દરેક પદ મળતા જાય અને જ્યાં સુધી એટલે કે અનંત સુધી લખવું હોય તો પણ લખી શકાય। આમ જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય। તો અહીંયા જોઈ શકાય છે કે દરેકમાં
એક નિશ્ચિત સંખ્યા ઉમેરી અને આગળને આગળનું પદ મેળવી શકીએ છીએ, એટલે આ સમાંતર શ્રેણી છે. ઉદાહરણ 2 માં, તો ઉદાહરણ 2 માં પહેલું પદ છે 1. 1 માં કેટલા ઉમેરીએ તો 2 આવે, તો 1 ઉમેરીએ તો 2 આવે. હવે દરેક વખતે 1 ઉમેરી એની આગળનું પદ મળે છે, તો 2 માં 1 ઉમેરો તો 3 થાય, પણ અહીંયા તો કેટલા આપ્યા છે આપણને? 4. એટલા માટે આ સમાંતર શ્રેણી નથી. જો આ રીતે આ શ્રેણીને કદાચ લખ્યું હોત કે 1 2 3 4 5 6, તો આ સમાંતર શ્રેણી હવે બની જાત, કારણ કે દરેકમાં તમે જુઓ તો 1 1 ઉમેરતા જઈએ તો એની આગળનું પદ છે મળતું જાય છે. ટૂંકમાં જે પણ સમાંતર શ્રેણી હોય તેમાં બે પદ વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી કરીએ તો એ તફાવત છે દર વખતે સરખો રહેવો જોઈએ. 6 માંથી 3 જાય તો 3 મળે. એવી રીતે કોઈ પણ બે પદ તમે લઈ લો અને જો એની બાદબાકી કરો તો એ જવાબ છે કેવો મળે? એક સરખો મળે. દાખલા તરીકે 15 માંથી 12 જાય તો પણ 3 મળે. 18 માંથી 15 કાઢીએ તો પણ 3 મળે. આમ કોઈ પણ બે પદ વચ્ચેનો તફાવત છે અહીંયા આપણને કેટલો મળશે? 3 જ મળશે. જ્યારે આ શ્રેણી એટલે કે ઉદાહરણ 2 માં તમે જુઓ તો 4 માંથી 2 જાય તો 2 વધે. એવી રીતે 12 માંથી 4 જાય તો 8 વધે. એટલે અહીંયા તફાવત સરખો મળતો નથી. આમ ઉદાહરણ 1 એ સમાંતર શ્રેણી છે, જ્યારે ઉદાહરણ 2 એ સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણીના કેટલાક વધારે ઉદાહરણ જોઈએ એટલે વ્યાખ્યા છે સ્પષ્ટ થઈ જાય. તો આવું કોઈ એક ઉદાહરણ આપ્યું હોય, દાખલા તરીકે 3 6 9 12 15 18 21 24, તો આ સમાંતર શ્રેણી છે કે નહીં? તો ચેક કરવા માટે એટલું જ જોવાનું આપણે કે ચોક્કસ સંખ્યા ઉમેરવાથી એને આગળનું પદ મળે છે, અથવા બે પદનો તફાવત લેવાનો અને એ દરેક જગ્યાએ સરખો આવે છે. તો કોઈ પણ બે પદમાંથી 15 માંથી 12 કાઢીએ, 15 માંથી 12 બાદ કરીએ તો 3 આવે. દરેક જગ્યાએ 3 આ રીતે વધે છે, તો યસ વધે છે. એટલા માટે આ સમાંતર શ્રેણી છે. આવું નવું કોઈ એક ઉદાહરણ જોઈએ તો 5 10 15 20 25 30 35, આ પણ એક સમાંતર શ્રેણી છે. દરેક જગ્યાએ કેટલો તફાવત છે? તો 5નો. 5 5 ઉમેરતા જઈએ તો એના પછીનું પદ છે એ મળતું જાય, અને આવા અનંત પદ જેટલી જરૂર હોય એટલા પદ મેળવી શકીએ. ઉદાહરણ તરીકે -2 -5 -8 -11, શું આ સમાંતર શ્રેણી છે? તો અહીંયા જોઈ શકાય છે કે -2 અને -5 વચ્ચે કેટલો તફાવત છે? તો આગળના પદમાંથી એના પહેલાનું પદ બાદ કરવાનું એટલે તફાવત મળી જાય. તો -5 માંથી -2 બાદ કરીએ તો એના કેટલો તફાવત છે ખ્યાલ આવી જાય. તો -5 ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે -5 વત્તા 2, તો કેટલો તફાવત છે અહીંયા દરેક પદમાં? -3નો. તો -3 આમાં ઉમેરીએ તો -5 થાય. -5 માં -3 ઉમેરીએ તો -8 મળે. -8 માં -3 ઉમેરીએ તો -11 મળે. આમાં -3 ઉમેરીએ તો આગળનું પદ કયું મળી જાય? -14. એવી રીતે એમાં ઉમેરીએ તો -17. આમ ક્રમશઃ છે એ આગળ ને આગળ વધતી રહી. આવી રીતે કોઈ બીજું ઉદાહરણ છે, દાખલા તરીકે ઉદાહરણ 4 3 3 3, આ રીતે કોઈ શ્રેણી આપી છે. તો આ સમાંતર શ્રેણી છે. તો આપણે માત્ર તફાવત જોવાનો બે પદ વચ્ચેનો કે 3 માંથી 3 જાય તો કેટલો તફાવત મળે? 0નો. દરેક જગ્યાએ 0નો તફાવત છે, તો કે યસ, એટલા માટે સમાંતર શ્રેણી છે. તો અહીંયા જે આ સામાન્ય તફાવત હોય એ કેવો હશે? દરેક પદમાં એ સમાંતર શ્રેણીમાં સરખો હશે. અહીંયા તમે જુઓ તો દરેક જગ્યાએ કેટલો તફાવત આવે છે? 5નો આવે છે. પહેલા ઉદાહરણમાં દરેક જગ્યાએ તો કે 3 3 નો આવ્યો, અહીંયા 5 5 નો આવ્યો, અહીંયા -3 3 નો આવ્યો, અહીંયા 0 નો આવ્યો. આમ દરેક સમાંતર શ્રેણીમાં જે સામાન્ય તફાવત હશે બે પદ વચ્ચેનો એ કેવો હશે? એક સરખો હશે. તો જ એને સમાંતર શ્રેણી કહેવાય. બીજું કે આ જે તફાવત છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. દાખલા તરીકે ઉદાહરણ 1 છે તો એમાં તફાવત કેટલો મળ્યો? તો તફાવત છે 3 મળ્યો. તો 3 એ ધન સંખ્યા છે એટલે તફાવત છે ધન પણ હોઈ શકે. એવી રીતે ઉદાહરણ 2 માં જુઓ તો તફાવત છે દરેક વખતે 5 5 નો મળે છે અને 5 એ પણ ધન સંખ્યા છે એટલે આમાં પણ તફાવત આપણને કેવો મળ્યો? તો ધન સંખ્યાનો મળ્યો. ઉદાહરણ 3 માં તફાવત છે -3 અને -3 એ ઋણ સંખ્યા છે, તો તફાવત છે ઋણ પણ હોઈ શકે. અને અહીંયા ઉદાહરણ 4 માં દરેક વખતે 0 0 નો તફાવત મળ્યો, તો 0 એટલે કે જે તફાવત હોય એ શૂન્ય પણ હોઈ શકે. આમ શ્રેણીના બે પદ વચ્ચેનો તફાવત છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. એટલે અહીંયા લખી શકાય શ્રેણીનો
સામાન્ય તફાવત, સામાન્ય તફાવત, ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, કે શૂન્ય હોઈ શકે. આ જે તફાવત છે એને સંકેતમાં સ્મોલ ડી વડે દર્શાવશું. સંકેતમાં શેના વડે દર્શાવશું? સ્મોલ ડી વડે. તો અહીંયા ડી ની કિંમત કેટલી આવી? 3 આવી. અહીંયા ડી ની કિંમત કેટલી આવી? 5. ડી બરાબર -3 અને ડી બરાબર 0. એટલે ખાસ યાદ રાખવું કે સમાંતર શ્રેણીના બે પદ વચ્ચેનો તફાવત એ સ્મોલ ડી વડે દર્શાવાય. સમાંતર શ્રેણીનું પહેલું પદ અહીંયા કયું છે? તો કે 3 છે. ઉદાહરણ 2 માં પહેલું પદ 5 છે, -2 છે, અને આ ઉદાહરણ 4 માં પહેલું પદ છે 3 છે. તો સમાંતર શ્રેણીના પ્રથમ પદને એ વડે દર્શાવવાનો છે. ખાસ યાદ રાખવું, સમાંતર શ્રેણીના પ્રથમ પદને એ વડે, સ્મોલ એ વડે દર્શાવાય. આમ સમાંતર શ્રેણી હોય તો એમાં પહેલા પદને સ્મોલ એ વડે દર્શાવશું અને સામાન્ય તફાવત જે છે એને ડી વડે દર્શાવશું. હવે કોઈ પણ સમાંતર શ્રેણી આપી હોય તો તેને એના વ્યાપક સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? શ્રેણીનું વ્યાપક સ્વરૂપ, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. તો પ્રથમ પદને એ વડે દર્શાવીએ છીએ, એટલે કે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત, સામાન્ય તફાવત ડી લેતા વ્યાપક પદ છે આ રીતે મળશે. પહેલું પદ છે એ વડે મળશે. અહીંયા ઉદાહરણ જોઈએ તો ખૂબ સરળતાથી સમજાઈ જશે. દાખલા તરીકે ઉદાહરણ 3 છે, એમાં પહેલું પદ કયું છે? તો -2 છે. એટલે એની કિંમત કેટલી થઈ પ્રથમ પદની? તો -2 થઈ. હવે દરેક વખતે ડી ઉમેરવાના છે, એ વત્તા ડી. તો ડી એટલે સામાન્ય તફાવત, આમાં ઉમેરવાનો. તો અહીંયા સામાન્ય તફાવત કેટલો મળ્યો? તો -3 મળ્યા. તો -2 માં જો આપણે -3 ઉમેરીએ તો એના પછીનું પદ મળી જાય -5. તો આ બીજું પદ મળી ગયું. એવી રીતે એના પછીનું પદ જોતું હોય તો પાછા ડી ઉમેરવાના, એટલે કે એ વત્તા ડી તો આવી ગયા, વત્તા ડી કરીએ તો પાછું ત્રીજું પદ મળી જાય. દાખલા તરીકે અહીંયા -5 તો થઈ ગયા. ફરીવાર જો એમાં ડી ઉમેરીએ તો એના પછીનું પદ છે એ -8, એટલે કે ત્રીજું પદ મળી જાય. આમ જેમ જેમ ડી ઉમેરતા જઈએ તેમ તેમ એના પછીના ક્રમશઃ પદ મળતા જાય. આ પહેલું પદ, આ બીજું, આ ત્રીજું, એવી રીતે હજી પદ જોતું હોય આગળનું તો હજી એકવાર ડી ઉમેરવાના. આમ અનંત સુધી જેટલા પદ જોતા એટલા આપણે મેળવી શકીએ. અને જો આ ડી નો સરવાળો કરીએ તો આમ થઈ જાય એ વત્તા ડી, એ વત્તા ડી એટલે 2 વખત ડી થાય 2D, એ વત્તા 3D, એ વત્તા 4D, એ વત્તા 5D. આમ જેટલા પદ હોય શ્રેણીમાં ત્યાં સુધી લખી શકાય. ટૂંકમાં સમાંતર શ્રેણીનું વ્યાપક પદ છે આ રીતે બનશે. એ એટલે કે પહેલા પદમાં જો સામાન્ય તફાવત ઉમેરીએ તો બીજું પદ મળે, બીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરીએ તો એના પછીનું એટલે કે ત્રીજું પદ મળે. આમ ક્રમશઃ એના પછીના દરેક પદ મળતા જાય. ટૂંકમાં એમ કહી શકીએ કે જો એ અને ડી જાણતા હોઈએ આપણે તો આખી સમાંતર શ્રેણી મેળવી શકીએ. એમ કીધું હોય કે એની કિંમત છે એ 2 છે અને ડીની કિંમત છે એ 1 છે, તો સમાંતર શ્રેણી બનાવો તો પહેલું પદ કયું છે? 2. હવે દર વખતે આપણે એક એક ઉમેરતા જવાના. તો 2 માં 1 ઉમેરીએ તો કયું પદ આવે? 3. 3 માં 1 ઉમેરીએ તો 4. 4 માં 1 ઉમેરીએ તો 5. 5 માં 1 ઉમેરીએ તો 6. તો આ એક સમાંતર શ્રેણી મળી ગઈ. અને જો સમાંતર શ્રેણી આપી હોય તો એના પરથી એ અને ડી બંનેની કિંમત પણ મેળવી શકીએ. ટૂંકમાં એ અને ડી ઉપરથી સમાંતર શ્રેણી મળે અને સમાંતર શ્રેણી પરથી એ અને ડી મેળવી શકાય. જે પણ સમાંતર શ્રેણી હોય એમાં સામાન્ય રીતે પહેલું પદ હશે એને આપણે A1 કહીશું, બીજા પદને A2 કહીશું, ત્રીજા પદને A3, ચોથા પદને A4, A5. આમ જેટલા પદ આપ્યા હોય અને જેટલા પદની જરૂર હશે ત્યાં સુધી આપણે નામકરણ કરશું. ઘણા પ્રશ્નો એવા પણ હશે કે સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરો. તો ચેક કરવા માટે ઓછામાં ઓછા 3 પદ સુધી ચેક કરવું જરૂરી છે કે 3 માંથી 2 જાય તો સામાન્ય તફાવત 1 આવે છે, તો કે યસ, તો એક આ ચેક થઈ ગયું. પછીનું પદ તો કે ત્રીજા પદમાંથી બીજું પદ જાય તો આવે છે, તો કે યસ, અને 6 માંથી 5 જાય તો 1 આવે છે, તો કે યસ. આમ ઓછામાં ઓછા 3 પદ પહેલા છે એને ચેક કરવા ખૂબ જરૂરી છે. અને જો 3 વખત
ડીની કિંમત સરખી મળે તો એવું નક્કી કરી લેવું કે આપેલી શ્રેણી જે છે એ સમાંતર શ્રેણી છે. અહીંયા જે દરેક અંક છે 2, 3, 4 એને આ સમાંતર શ્રેણીના પદ કહેવાય. ખાસ યાદ રાખવું, પહેલું પદ A1 હોય સમાંતર શ્રેણીમાં, બીજું પદ A2 હોય, ત્રીજું પદ A3 હોય. આ રીતે જેટલા પદ આપ્યા હોય એટલા પદ હોય. હવે જે આપણે 4 ઉદાહરણ જોયા હતા તો એમાં તમે જોઈ શકો છો કે ઉદાહરણ 1 છે તો એ શ્રેણી છે એ અનંત સુધી જાય છે, ક્યાંય ઊભી નથી રહેતી. આગળ ને આગળ જેટલી લખવી હોય એટલી લખી શકાય અને જેટલા પદ જોતા એટલા આપણે મેળવી શકીએ. દાખલા તરીકે 24 છે એની પછીનું પદ જોતું હોય તો 3 ઉમેરીએ તો 27, પછી 30, 33, 36, 39 ક્રમશઃ અનંત સુધીના પદ મળે. ઉદાહરણ 2 માં પણ એવું છે કે અનંત સુધી આ શ્રેણી જાય છે. જ્યારે ઉદાહરણ 3 છે એ અહીંયા -17 ઊભો રહી ગયો, હવે આગળ નથી વધતું. તો શ્રેણી છે એ અનંત સુધી જાય છે કે નથી જાતી એના આધારે સમાંતર શ્રેણીના 2 પ્રકાર પડે છે. જો અનંત સુધી જાતી હોય તો એને અશાંત અથવા તો અનંત સમાંતર શ્રેણી કહેવાય, અને જો ઊભી રહી જતી હોય તો એને શાંત સમાંતર શ્રેણી કહેવાય. એટલે આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય? શાંત સમાંતર શ્રેણી. ખૂબ સરળ છે વ્યાખ્યા, માત્ર એકવાર વાંચવાથી આપણને યાદ રહી જાય કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. શાંત સમાંતર શ્રેણી કહેવાય. શાંત સમાંતર શ્રેણીનું ઉદાહરણ જોતું હોય તો કોઈ પણ ઉદાહરણ લખી શકીએ. 5, એમાં 3 ઉમેરે તો 8, 11, 14, એમાં 3 ઉમેરે તો 17, 20, 23 અને ફૂલ સ્ટોપ, એટલે કે ઊભી રહી જાય છે. તો આ એક શાંત સમાંતર શ્રેણીનું ઉદાહરણ થઈ ગયું. અહીંયા પણ જોઈ શકાય છે કે દરેક પદ વચ્ચેનો તફાવત છે એ કેટલો આવે છે? 3, એટલે કે ડીની કિંમત છે 3 છે. અને પહેલું પદ કેટલું છે? 5, એટલે કે એની કિંમત છે કેટલી છે? 5. 5 ને લખવું તો આ A1 કહેવાય, આને A2 કહેવાય, આ A3 છે, આ A4 એટલે કે ચોથું પદ છે, 5મું પદ, 6ઠું પદ અને 7મું પદ. તો આ રીતે સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે. અને બીજો સમાંતર શ્રેણીનો પ્રકાર છે અશાંત, અથવા તો એને અનંત સમાંતર શ્રેણી પણ કહે છે. તો અનંત સમાંતર શ્રેણી. શું ફેર પડશે વ્યાખ્યામાં? તો આમાં પણ એમ લખી શકાય કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનિશ્ચિત એટલે કે અનંત હોય તો તેવી શ્રેણીને શું કહેવાય? અનંત સમાંતર શ્રેણી કહેવાય. તો ખૂબ સરળ વ્યાખ્યા છે કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનંત હોય તેવી શ્રેણીને અનંત અથવા તો અશાંત સમાંતર શ્રેણી કહે છે. સમાંતર શ્રેણી કહે છે. અશાંત સમાંતર શ્રેણીનું ઉદાહરણ તો કોઈ પણ ઉદાહરણ આપણે આપણી રીતે આપી શકીએ. 2, 4, 6, 8, 10, 12 અને અનંત, એટલે કે 3 ડોટ કરવાના. આનો મતલબ એવો થાય કે આ શ્રેણી ક્યાંય ઊભી રહેતી નથી. સમાંતર શ્રેણી તો છે જ, કારણ કે દર વખતે તફાવત છે દરેક પદ વચ્ચેનો કેટલો છે? તો D બરાબર 2. પ્રથમ પદ કયું છે? તો 2, એટલે A બરાબર 2. અને પદની સંખ્યા, પદને જો દર્શાવવા હોય તો આ A1 થશે 2, આ છે A2, A3, A4, A5, A6, આમ દરેક પદને દર્શાવી શકીએ. તો હવે ખ્યાલ આવી ગયો છે કે સમાંતર શ્રેણી એટલે શું? તો સમાંતર શ્રેણી એટલે માત્ર એટલું જોવાનું કે 2 પદ વચ્ચેનો તફાવત એ દરેક જગ્યાએ સરખો હોવો જોઈએ. તેને સામાન્ય રીતે D વડે દર્શાવાય, પ્રથમ પદને A વડે દર્શાવાય. જો શ્રેણી આપેલી હોય તો એના પરથી A અને D મળી જાય, અને જો A અને D આપ્યા તો એના પરથી શ્રેણી મળી જાય. અને જો એમ કીધું હોય કે આ જે શ્રેણી આપી છે 2, 4, 6, 8 એ સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરો, તો આપણે 3 તફાવત ચેક કરવાના. દાખલા તરીકે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ, બીજું પદ માઇનસ પ્રથમ પદ, તો શું લખાશે? 4 - 2.
બરાબર 2 એટલે કે સામાન્ય તફાવત 2 મળી ગયો. અથવા તો આમ પણ લખી શકીએ a2 માઇનસ a1. પછી આગળ ચેક કરવું હોય તો ત્રીજા પદમાંથી બીજું પદ એટલે કે a3 માંથી a2 બાદ કરીએ તો એ પણ તફાવત કેટલો મળશે 6 ઓછા 4 એટલે 2. અને એની આગળ લખવું હોય તો a4 માઇનસ a3 એટલે કે ચોથા પદમાંથી ત્રીજું પદ એને આગળનું પદ બાદ કરીએ તો શું લખાશે 8 ઓછા 6 એટલે કેટલો આવે તફાવત 2. આમ જોઈ શકાય છે કે દરેક પદ વખતે તફાવત જે છે કેટલો આવે છે 2. એટલે આપેલ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. ટૂંકમાં જે પદ આપ્યું હોય એની પહેલાના પદને એમાંથી બાદ કરો અને જો તફાવત સરખો આવે તો સમાંતર શ્રેણી છે. હવે પાઠ્યપુસ્તકના ઉદાહરણ ગણીએ. ઉદાહરણ 1 સમાંતર શ્રેણી 3/2 1/2 -1/2 -3/2 માટે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d લખો. તો માત્ર a અને d ની કિંમત લખવાની છે. તો અહીંયા પ્રથમ પદ a કેટલું છે તો પ્રથમ પદ a બરાબર છે 3/2 એટલે એની કિંમત છે 3/2 અને સામાન્ય તફાવત d મેળવી લઈએ તો બીજા પદમાંથી પહેલું પદને બાદ કરીએ તો 1/2 -3/2 બે લસા આવશે, એકમાંથી 3 જાય તો -2/2 વધશે અને કેટલા મળશે d બરાબર -1. આમ d ની કિંમત છે એ -1 મળી જ્યારે a કેટલા છે 3/2. પ્રશ્ન 2 નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ લખો. એમાં પહેલો દાખલો છે 4 10 16 22 અને અનંત સુધી આ શ્રેણી જાય છે. તો અહીંયા શું કીધું કે સમાંતર શ્રેણી છે કે નહીં તે ચેક કરવાનું અને જો હોય તો 22 પછીના બે પદ કયા આવે છે એ આપણે લખવાના છે. તો પહેલી સમાંતર શ્રેણી આપી છે 4 10 16 22 આ રીતે એક શ્રેણી આપેલી છે. તો 4 છે એને પ્રથમ પદ કહીએ છીએ જેને સામાન્ય રીતે a1 વડે દર્શાવીએ. બીજા પદને આપણે a2 વડે, a3 વડે અને a4 વડે આ રીતે ક્રમશઃ પદને દર્શાવીએ છીએ. હવે શ્રેણી સમાંતર શ્રેણી છે કે નથી એ ચેક કરવા માટે સામાન્ય તફાવત ચેક કરવાનો. તો 3 વખત ઓછામાં ઓછો સામાન્ય તફાવત લેવાનો. તો પહેલો સામાન્ય તફાવત લઈએ તો a2 માઇનસ a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 10 ઓછા 4 કેટલા થશે 6. એવી રીતે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો 16 ઓછા 10 કેટલા મળશે 6 અને ચોથા પદમાંથી ત્રીજું બાદ કરીએ તો a4 માઇનસ a3 તો એ 22 ઓછા 16 એટલે કે 6. આમ જોઈ શકાય છે કે દરેક વખતે સામાન્ય તફાવત છે સરખો આવે છે અને સરખો સામાન્ય તફાવત આવતો હોય તો એનો મતલબ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. એટલે અહીંયા લખવાનું કે સામાન્ય તફાવત 6 હોવાથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી રચે છે. ટૂંકમાં જે શ્રેણી આપી છે સમાંતર શ્રેણી છે. અહીંયા પુસ્તકમાં એમ લખેલું છે કે ak + 1 માઇનસ ak સમાન છે. આવું પુસ્તકની અંદર લખાણ કરેલું છે કે ak + 1 માઇનસ ak છે એ હંમેશા કેવું છે સમાન છે. આનો મતલબ શું થાય તો કેનું આ કે એટલે તો કે કેમું પદ એટલે કોઈ પણ પદ હોય. દાખલા તરીકે આપણે કે ની કિંમત 10 લઈએ તો એનો મતલબ એવો થાય કે 10મું પદ. તો આ 10મું પદ થઈ જાય તો એમાં એક ઉમેરીએ તો આ કયું પદ થઈ જાય તો 11મું પદ થઈ જાય. એટલે આનો મતલબ એવો થયો કે 11મા પદમાંથી જો 10મું પદ બાદ કરીએ તો એ દર વખતે જે જવાબ મળે છે કેવો મળે છે સમાન મળે છે. એટલે કે ની જગ્યાએ જો અલગ અલગ કિંમત મૂકતા જઈએ તો આ વારાફરતી આપણને મળતા જશે. દાખલા તરીકે કે ની કિંમત 1 મૂકીએ તો a 1 + 1 એટલે a2 માઇનસ a1 થઈ જાય. એવી રીતે જો કે ની કિંમત 2 મૂકીએ તો a3 માઇનસ a2 મળી જાય. એટલે ટૂંકમાં આટલું લખવાથી આ 3 જે તફાવત બતાવ્યા એ દરેક વસ્તુ આની અંદર આવી જાય. એટલે આમ લખીએ તો પણ વાંધો નથી અને આમ લખીએ તો પણ કંઈ વાંધો નથી. તો અહીંયા જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે અને જો સમાંતર શ્રેણી હોય તો એના પછીના બે પદ મેળવવાના છે. એટલે આગળ લખી શકાય કે પછીના બે પદ હવે પછીનું પદ એટલે કે છેલ્લું પદ છે 22 તો 22 પછીનું પદ કયું આવે તો 22 પછીનું પદ મેળવવા માટે એમાં આપણે ડી ઉમેરવા પડે જે સામાન્ય તફાવત હોય. તો 22 + 6 કેટલા થશે
28 એટલે એક પદ કયું મળ્યું 28 અને એના પછીનું પદ જોતું હોય તો 28 વત્તા ડી તો 28 વત્તા 6 કેટલા થશે 34 એટલે આમ લખી શકાય પછીના બે પદ 28 અને 34 થશે। બીજો દાખલો સમાંતર શ્રેણી આપી છે 1 -1 -3 -5 અને અનંત સુધી જાય છે। પહેલું પદ છે a1 a2 a3 અને a4 ચાર પદ આપ્યા છે। સામાન્ય તફાવત ચેક કરીએ તો ખ્યાલ આવી જશે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નથી। તો a2 - a1 તફાવત આવશે -1 અને -1 -2। એવી રીતે a3 - a2 કરીએ તો ત્રીજું પદ છે -3 એમાંથી બીજું પદ બાદ કરીએ તો માઇનસ નિયમના અને -1 છે એ આપણું બીજું પદ છે। તો આના પરથી -3 ઓછા ઓછા વત્તા થઈ જશે તો સામાન્ય તફાવત મળશે -2। એવી રીતે a4 - a3 તો -5 -3 એટલે કે -5 વત્તા 3 -2। તો અહીંયા જોઈ શકાય છે કે દરેક વખતે સામાન્ય તફાવત છે સમાન આવે છે એટલે અહીંયા લખવાનું કે અર્થાત ak + 1 - ak હંમેશા સમાન છે એટલે કે કોઈ પણ બે પદનો તફાવત લ્યો તો એ હંમેશા સમાન આવે। જો કે એની કિંમત છે 7 લેવામાં આવે તો 7 વત્તા 8 8માંથી 7મું પદ બાદ કરો તો પણ તફાવત કેટલો મળશે -2 જ મળશે। આનો મતલબ એવો થાય અને સમાંતર શ્રેણી હોવાથી એટલે લખી શકાય કે આથી આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે અને સમાંતર શ્રેણી બનાવે તો એના પછીના બે પદ મેળવવાના છે એટલે અહીં લખવાના કે પછીના બે પદ તો પહેલું પદ એટલે કે છેલ્લું પદ છે -5 તો -5 વત્તા ડી તો કેટલો તફાવત આવ્યો -5 અને ડી એટલે -2 તો ઉમેરી દઈએ પ્લસ -2 તો -7 અને તથા -7 વત્તા ડી એટલે કે પાંચમું પદ જે મળ્યું એમાં ડી ઉમેરીએ તો છઠ્ઠું પદ મળે તો -7 પ્લસ -2 બરાબર વત્તા ઓછા થઈ જશે એટલે -9 તો આમ પછીના બે પદ -7 અને -9 છે। ત્રીજો દાખલો -2 2 -2 2 -2 આ રીતે અનંત સુધી શ્રેણી જાય છે તો શ્રેણી લખીએ સૌ પ્રથમ તો -2 2 પછી -2 પાછા 2 અને -2 તો આમાં પહેલું પદ છે -2 બીજું પદ છે 2 ત્રીજું પદ પાછું -2 a4 અને a5 આ રીતે પદ આપેલા છે। સામાન્ય તફાવત લઈએ તો a2 - a1 તો 2 -2 એટલે કે 2 વત્તા 2 કેટલા થશે 4। ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો a3 - a2 તો -2 -2 તો -2 માંથી -2 એટલે બેયની સરવાળો થશે અને કેટલો થઈ જશે -4। તો અહીંયા જોઈ શકાય છે કે સામાન્ય તફાવત છે સરખો આવતો નથી। જ્યારે સામાન્ય તફાવત છે સરખો ન આવે ત્યારે ગણતરી એકવાર ચેક કરી લેવી કે આપણી કાંઈ ભૂલ નથી થતી ને। ઘણીવાર એવું બનતું હોય કે આપણાથી કંઈક ચિહ્નમાં ભૂલ થઈ ગઈ હોય અને તફાવત સરખો ન આવે ને સીધું લખી નાખીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી। હકીકતમાં હોઈ પણ શકે પણ અહીંયા જોઈ શકાય છે કે બે વાર માઇનસ હોય એટલે સરવાળો થાય અને સરવાળો છે કેટલો આવે -4 એટલે કે આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી। તો અહીંયા લખવાનું કે a2 - a1 એટલે કે બીજા પદ અને પહેલા પદનો તફાવત છે એ બરાબર નથી ત્રીજા પદનો તફાવતમાંથી બીજા પદનો બાદ કરીએ એટલો એટલે કે બે પદનો તફાવત જે છે સમાન આવતો નથી। માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી અને સમાંતર શ્રેણી ન હોય તો પછી આગળના પદ મેળવવાના નથી। ચોથો દાખલો 3 વાર 1 છે 3 વાર 2 3 વાર 3 આ રીતે શ્રેણી છે એ આગળ વધે છે
તો સામાન્ય તફાવત સીધે સીધો લઈ લઈએ તો a2 માઇનસ a1. a2 ની કિંમત એટલે બીજું પદમાંથી પહેલું પદ જાય તો 1 ઓછા 1 0 આવે. a3 માઇનસ a2 કરીએ તો ત્રીજું પદમાંથી બીજું પદ બાદ થાય તો 1 ઓછા 1 બરાબર 0 આવશે. ત્રીજો તફાવત લઈએ a4 માઇનસ a3. તો ચોથું પદ છે 2 અને 2 માંથી 1 જાય 2 ઓછા 1 તો 1 મળે છે. અહીંયા જોઈ શકાય છે કે સામાન્ય તફાવત છે એ પહેલાં 2માં સરખો આવ્યો પછી સરખો આવ્યો નથી. એટલે ઓછામાં ઓછું 3 સુધી તો આવું ચેક કરવું જ. જો માત્ર 2 ચેક કરીને લખી નાખીએ તો સમાંતર શ્રેણી થઈ જશે, હકીકતમાં નથી. એટલે ઓછામાં ઓછા 3 તફાવત તો લેવા, 3થી વધારે લઈએ તો પણ વાંધો નહીં. તો અહીંયા જોઈ શકાય છે કે બીજું પદનો તફાવત ને આ ત્રીજા પદનો જે તફાવત છે સરખો નથી. એટલે અહીંયા લખી શકાય કે a3 માઇનસ a2 બરાબર નથી a4 માઇનસ a3. અને તફાવત સરખો નથી એનો મતલબ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. એટલે અહીંયા લખવાનું કે આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી. અને સમાંતર શ્રેણી ન હોય તો પછી આગળના પદ મેળવવાના નથી. વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રકરણના સ્વાધ્યાયના દાખલાની ગણતરી, બધા જ ઉદાહરણની ગણતરી તથા સમજૂતી, દરેક પ્રકરણની યુનિટ ટેસ્ટ જવાબો સાથે, બોર્ડની પરીક્ષાને અનુરૂપ પ્રેક્ટિસ પ્રશ્નપત્રો, દરેક પ્રકરણના વધારાના દાખલા, ઉપરોક્ત દરેક યુટ્યુબ વિડીયોની લિંક માટે અમારી વેબસાઇટ www.gujaratimaths.com ની મુલાકાત લો. થેન્ક યુ.